ઓનલાઈન શિક્ષણ અંતર્ગત શ્રી વિદ્યાવિહાર પ્રાથમિક શાળા વતી આપનું હાર્દિક સ્વાગત છે। ધોરણ 3 વિષય પર્યાવરણ આસપાસ પાઠ 16મો મારું ઘર। હવે તમે ઘર શબ્દથી તો પરિચિત જ હશો કે ઘર એટલે આપણે જ્યાં રહેતા હોય આપણું રહેઠાણ। તો આ સરસ મજાના આપણા જે ગુજરાતમાં જેવા ઘર હોય કે આપણા ભાવનગરમાં ઘર હોય બરાબર, એવી રીતે બીજા રાજ્યમાં અલગ અલગ રાજ્ય, આપણું ગુજરાત રાજ્ય છે ને, આપણું રાજ્ય શું છે? ગુજરાત। આપણું શહેર કયું છે? ભાવનગર। એમ આપણા ગુજરાતમાં તો જેવું વાતાવરણ હોય વાતાવરણ પ્રમાણે આપણું ઘર હોય। એ તમને ખબર છે? જો આપણે હવે આ પાઠમાં સમજીશું। મારું નામ નસીમ છે, હું શ્રીનગરમાં રહું છું। ગઈકાલથી અમારી શાળામાં ઘણી બધી પ્રવૃત્તિનું આયોજન કરવામાં આવ્યું। તે અઠવાડિયા સુધી ચાલવાની છે। અમારી શાળામાં કેમ્પ છે એટલે આવું આયોજન છે। બાળકો બીજી જગ્યાએથી પણ કેમ્પ માટે અહીં આવ્યા છે। બધાને રહેવા માટે મેદાનમાં તંબુ બાંધ્યા છે। હવે જો ખુલ્લા મેદાનમાં બાંધવામાં આવે ને એને તંબુ કહેવામાં આવે। જો ચિત્રમાં દેખાડી દીધા છે કે દોરીથી ખીલા અને કાપડના જે બનાવેલા હોય એને તંબુ કહેવાય। અમે શાળા ખૂબ જ સુંદર રીતે શણગારી છે। કેટલાક બાળકોએ કપડાના ટુકડામાંથી બારણાના તોરણ બનાવ્યા, કેટલાકે બદામના ફોતરાનો ઉપયોગ કરીને સુશોભન કર્યું, કેટલાકે સૂકા પાંદડા અને લાકડાના વહેરનો ઉપયોગ કરીને રંગોળી બનાવી। જો હવે બીજી અલગ અલગ રાજ્યોમાંથી બધા આવ્યા છે બાળકો, બરાબર, બીજી જગ્યાથી આવ્યા હોય બરાબર, એટલે એને રહેવા માટે શાળામાં વ્યવસ્થા કરવામાં આવી છે। હવે આ જે છોકરો છે ને એ શ્રીનગરનો છે। ક્યાંનો છે? શ્રીનગરનો, એટલે ઠંડા પ્રદેશમાં રહેતો હોય બરાબર। હવે બીજી જગ્યાએથી એટલે બીજા અલગ અલગ રાજ્યમાંથી આવ્યા છે, એ લોકોને રહેવા માટે બહાર તંબુ બાંધી દેવામાં આવ્યા છે અને શાળાને પણ શણગારી છે। કપડાના ટુકડા હોય એના તોરણ બનાવ્યા છે, પછી બદામના ફોતરાથી સુશોભન કર્યું છે। બદામનો ફોતરું હોય એનો ઉપયોગ કરીને શણગારવામાં આવ્યું છે। પછી સૂકા પાંદડા, પછી લાકડાનો વહોર જે ઘસે અને જે ભૂકો નીકળે એમાં કલર કરીને રંગોળી બનાવી છે। આજે કેમ્પનો પ્રથમ દિવસ છે। અમે બધા ખૂબ ખુશ છીએ। સવારમાં અમે બધા ભેગા મળીને મેદાનમાં વર્તુળ બનાવીને બેઠા હતા। દરેકે પોતાનો પરિચય આપવાનો હતો, પોતે ક્યાંથી આવ્યા છે અને પોતાને શું ભાવે છે તેની વાત કરવાની હતી। બધા બાળકો તેમના કુટુંબના અને ઘરના ફોટા લાવ્યા હતા। દરેકે પોતાના ઘર વિશે વાત કરી અને ભૂપેનના જૂથનો પહેલો વારો હતો। હવે જો આ બધા છોકરાઓ ક્યાંથી આવ્યા હતા ને પછી પોતાનો પરિચય દેતા હતા, વર્તુળમાં બેઠા બધા અને પછી પોતાનો પરિચય દીધો કે મારું નામ આ છે, હું અહીંયા રહું છું। પછી એના ઘરના ફોટા એ લોકોએ બતાવ્યા, કુટુંબના કોણ સભ્ય છે, પછી એ લોકો કેવા ઘરમાં રહે છે, શું ખાય છે, એના વિશે બધા પરિચય આપે છે। ભૂપેને પોતાનો પરિચય આપ્યો અને કહ્યું, વાંસ કે લાકડાના ઘરમાં રહેનારને શું ધ્યાન રાખવું પડે? હવે ભૂપેને સવાલ કહ્યો કે હું ભૂપેન છું બરાબર, એને પરિચય આપ્યો પોતાનો અને એમ કીધું કે વાંસ કે લાકડાના ઘરમાં રહેતા હોય એને શું ધ્યાન રાખવું પડે એમ વાત થઈ છે। હવે આ જે છોકરો છે એ બોલે છે, ભૂપેન છે એ બોલે છે કે હું અસમના મોલન ગામથી આવ્યો છું। ક્યાંથી આવ્યો છે આ છોકરો? અસમના મોલન ગામથી। અમારે ત્યાં ખૂબ જ વરસાદ આવે છે, ખૂબ જ વરસાદ, અસમમાં તો ખૂબ જ વરસાદ પડે, તેથી અમારા ઘર મેદાનમાં 10થી 12 ફૂટ ઊંચા બાંધવામાં। જો વરસાદ પડે ને તો એ લોકો શું કરે, ઘરથી 10-12 ફૂટ ઊંચા મકાન બાંધે। જો ચિત્રમાં પણ દેખાય છે કે પહેલાં લાકડા રાખી દીધા છે ને પછી એના ઉપર મકાન બાંધવામાં આવ્યા છે। તે મજબૂત વાંસના થાંભલા પર બનાવવામાં આવે છે। અમારા ઘરના અંદરના ભાગ ઉપર લાકડાના બનેલા છે। ઘરમાં આવવા જવા લાકડાના દાદર બનાવેલા છે, જે રાતે દાદર લઈ લેવામાં આવે છે। જો શું કહે છે કે અમે રાતે દાદર લઈએ છીએ, કારણ કે જો રાતે દાદર ન લે તો જીવજંતુ કે પ્રાણી કે કોઈ પણ ચડી શકે, ચોર બરાબર ને, એટલે રાતે એ લોકો જે સીડી છે એ લઈ લે છે અને એના મકાન પણ કેવા છે, પહેલાં વાંસ અને એના ઉપર બાંધેલા, જેનાથી શું થાય તો કે વરસાદ આવે ને તો એનું ઘર છે એ ભીનું ન થઈ જાય, સરસામાં એનો ભીનો ન થઈ જાય। જો આપણી જેમ નીચેથી મકાન હોય તો ફૂલ વરસાદ આવે તો ઘરમાં પાણી ઘરી જાય ને, એટલે એ લોકો પહેલાં વાંસના લાકડા ઉપર ઘર બનાવે છે। હવે જો ભૂપેન જ્યાં રહે છે ત્યાં ઘર કેમ વાંસના થાંભલા પર બનાવવામાં આવે છે? શું કામ ભાઈ વાંસના થાંભલા ઉપર ઘર બનાવવામાં આવે છે? તો જો
આ કારણમાં પણ પૂછી શકાય કે ભૂપેન જ્યાં રહે છે ત્યાં ઘર શું કામ વાંસના થાંભલા પર બનાવાય છે, કારણ આપો. તો આપણે જવાબ લખી શકીએ કે ભૂપેન અસમમાં રહે છે. અસમમાં ખૂબ જ વરસાદ પડે છે, તેથી વાંસના થાંભલા ઉપર બાંધવામાં આવે ઘર, જેથી તે જમીનથી ઘણા ઊંચે રહે અને વરસાદના પાણીથી બચી શકાય. એટલે કે ઘરમાં વરસાદનું પાણી ઘરી જાય નહીં. ભૂપેનના ગામમાં ઘરના છાપરા કેવા હોય છે તે કેમ એવા બનાવવામાં આવે છે? હવે જો એના છાપરાની પણ વિશેષતા છે. આપણી જેમ સપાટ નથી એ લોકોના છાપરા, એટલે કે સીધા નથી. ભૂપેન અસમમાં રહે છે, અહીં ખૂબ જ વરસાદ પડે છે, તેથી અહીંના ઘરોના છાપરા ઢાળવાળા રાખવામાં આવે છે. શું કામ ઢાળવાળા? ઢાળ એટલે ખબર છે ને કે એક બાજુથી નીચું ને એક બાજુથી ઊંચું, જેથી ઘર પરનું વરસાદનું પાણી ભેગું ન થાય અને ઘર ઉપર વરસાદનું પાણી ભેગું ન થાય અને પાણી બધું વહી જાય. એટલે એના જે છાપરા છે એ ઢાળવાળા હોય તો વરસાદનું પાણી અંદર રહે નહીં, બધું જ નીતરીને નીચે આવી જાય, એટલે ઢાળવાળા છાપરા રાખવામાં આવે છે. આ ઘરમાં પ્રવેશ કરવા શું કરવું પડતું હશે? હવે જો આપણે અગાઉ જે પરિચય આપે છે એમાં જ લખેલું છે કે આ ઘરમાં પ્રવેશ કરવા લાકડાની સીડી મૂકવામાં આવે છે, જેથી સીડી દ્વારા ઘરમાં પ્રવેશી શકાય. હવે જો ચર્ચા કરવાની છે કે ભૂપેનના ઘરમાં રાતે દાદર કેમ લઈ લેવામાં આવતો હશે, તો મેં તમને જ્યારે કીધું ત્યારે જ સમજાવ્યું કે રાત્રિના સમયે કોઈ જંતુ કે પ્રાણી સીડી મારફતે ઘરમાં આવી ન જાય એ માટે રાતે દાદર લઈ લેવામાં આવતો હશે. પથ્થરના ઘર બનાવવામાં શું અગવડતા પડતી હશે? પથ્થરના ઘર એટલે આપણે જેવા ઈંટોના બનાવી છે નીચેથી, એવા શું કામ નહીં બનાવતા હોય? એને શું એમાં વાંધો હશે એમ? તો કે અસમમાં ખૂબ જ વરસાદ પડતો હોવાથી પથ્થરનું ઘર જમીન પર બનાવવામાં આવે છે અને વરસાદનું પાણી ઘરમાં ઘૂસી જાય, તેથી એ ઘરમાં રહી શકાય નહીં. એટલે જો એ લોકો આપણી જેમ પથ્થરના મકાનમાં નથી રહેતા. શું કામ નથી રહેતા? તો કે પથ્થરનું ઘર છે એ પાયા ખોદીને જમીન ઉપર જ બનાવવું પડે, બરાબર? આ લોકો વાંસના થાંભલામાં રહે છે એમ નહીં. તો આપણે મકાન કેમ? તો કે પાયા ખોદીને મકાન બનાવીએ, બરાબર? હવે એમાં શું થાય? તો કે જો ત્યાં આસામમાં એવું મકાન બનાવીએ તો ઘરમાં પાણી ઘરી જાય ને, એટલે એ લોકો આવું મકાન બનાવતા નથી. હવે ચમેલીનો વારો આવ્યો. તેણીએ કહ્યું, હું મનાલીથી આવું છું. આ પર્વતીય પ્રદેશ છે. જો આ જે છે છોકરી એ ક્યાંથી, ચમેલી ક્યાંથી આવે છે? તો કે મનાલીથી. આ પર્વતીય પ્રદેશ છે, અમારી ત્યાં ખૂબ જ વરસાદ પડે છે અને બરફ પણ પડે છે. જ્યારે ખૂબ જ ઠંડી હોય ત્યારે અમને સૂર્યના તડકામાં બેસવું ખૂબ જ ગમે છે. અમારા ઘર પથ્થરો અને લાકડાના બનેલા છે. જો હવે આ છોકરી છે ને એ ઠંડીમાંથી આવે છે. ઓલો અસમ છે એ વરસાદનો પ્રદેશ હતો ને મનાલી છે એમાં બરફ નકરો પડે છે. વરસાદ પડે છે પણ શેનો? તો કે બરફનો. હવે આ લોકોના મકાન હોય તો જમીન પર, પરંતુ કેવા હોય? તો કે લાકડાના હોય અથવા પથ્થરના હોય, બરાબર? અને પેક હોય, કારણ કે બરફ પડે તો એ લોકો ઠંડીમાં એ લોકોને તકલીફ ન પડે, બરાબર? એટલે એ લોકો છે એ આવા મકાનમાં રહે છે. હવે જો એના અનુસંધાનમાં ચમેલીના જે પરિચય આપ્યો એના અનુસંધાનમાં સવાલ જવાબ છે. ચમેલીનું ઘર કયા વિસ્તારમાં છે? તો કે ચમેલીનું ઘર મનાલીમાં છે, જે પર્વતીય પ્રદેશ છે. હવે ચમેલી ને ભૂપેનના ઘરના છાપરામાં શું સમાનતા છે? જો બેયના છાપરામાં સમાનતા છે. બંનેના રહેવાના વિસ્તારમાં પુષ્કળ વરસાદ પડતો હોવાથી તેમના ઘરના છાપરા ઢાળવાળા છે. જો ચમેલીના મકાનના છાપરા ઢાળવાળા રાખ્યા છે અને ભૂપેનના ઘરના મકાનના છાપરા ઢાળવાળા રાખ્યા છે. શું કામ? તો કે જો ભૂપેન છે એ અસમમાં રહે તો પાણી બહુ પડે તો વહી જાય એટલે, અને ચમેલી છે એ મનાલીમાં રહે છે ત્યાં બરફ બહુ પડે છે, તો બરફ પડે તો ઢાળવાળું હોય તો બરફ નીચે પડી જાય, અંદર ઉપર છાપરા ઉપર રહે નહીં, એટલે એ લોકો ઢાળવાળા છાપરા કરે છે. આ વિસ્તારમાં છાપરા કેવી રીતે ઉપયોગી છે? અહીં ઢાળવાળા છાપરા હોવાથી વરસાદનું પાણી કે બરફ છાપરા પર જમા થવાને બદલે ઝડપથી નીચે વહી જાય છે, એટલે આ વિસ્તારમાં આવા છાપરા બનાવવામાં આવે છે. હવે પાકા મકાનમાં રહેવાથી ક્યાં ક્યાં લાભ થાય? જો આપણે આપણા મકાનની વાત કરી. જો હવે જે ચિત્ર આવ્યું ને કેવું છે? તો કે આપણું ભાવનગરમાં આવા મકાન હોય ને, હા, તો એ મકાનમાં આપણને શું લાભ થાય? તો કે પાકા મકાનમાં રહીને તો આપણે ઠંડી, ગરમી અને વરસાદથી આપણને રક્ષણ મળે છે. બીજું તો કે પાકા મકાનમાં ચોરી અને લૂંટફાટની બીક રહેતી નથી. બીક તો તોય રહે છે, આપણે કહીએ પણ ચોર તો તાળા તોડી નહીં, ઘરમાં લૂંટી જાય ને. પછી બીજું શું આમાંથી આપણને? તો કે કોઈ કુદરતી આફત આવી, વાવાઝોડું આવ્યું કે પૂર આવ્યું કે ટૂંકમાં વરસાદ ખૂબ જ પડે છે
કે ખૂબ ઠંડી લાગે તો બધાથી આપણને રક્ષણ તો મળવાનું જ. વાવાઝોડું આવે તો પણ આપણે પાકા મકાનમાં રહેતા હોય તો આપણે સુરક્ષિત રહીએ. બીજું તો કે જીવજંતુની બીક આપણે આમાં જો જગ્યા નથી, 3 જ લીટી છે. તો હું વધારે તમને પાકા મકાનના લાભ કહું કે આપણા ઘરમાં છે કે જીવજંતુ પ્રાણી કે સરળતાથી ન અંદર આવી શકે, કારણ કે આપણું મકાન પાકું હોય તો એ આપણને લાભ થાય છે. મિતાલી અને અનુજે કહ્યું, મિતાલી અને અનુજ રાજકોટથી આવ્યા છે. તેઓએ દરેકે રાજકોટના ચિત્રો બતાવ્યા. જો એ બધા સૌ પોતાના ચિત્રો બતાવે છે. હવે મિતાલી અને અનુજ રાજકોટથી આવ્યા તો એ ચિત્ર બતાવે છે. એક ચિત્રમાં ઊંચી બિલ્ડિંગો જોઈને ભૂપેને કહ્યું, ઓહ કેટલા ઊંચા મકાનો. હવે જો ભૂપેન તો અસમમાં રહેતો હતો તો એ લોકોને તો શું લાકડાના વાસ ઉપર મકાન એક માળના હોય તો એને નવીન લાગે છે. ઓહ કેટલા ઊંચા મકાનો, તમે લોકો કેવી રીતે ચડો છો? હવે જો આપણે આવા મકાન જોઈએ તો આવા મકાનમાં આપણે રહેતા હોય તો શેનાથી ચડીએ? તો કે સીડી હોય, અને બહુ વધુ માળ હોય તો લિફ્ટ હોય, બરાબર? એટલે આપણા જે મકાનો છે આ ટાઈપના હોય ગુજરાતમાં. જો ગુજરાત, રાજકોટ છે એ ગુજરાતમાં આવેલું છે, બરાબર? તમને અમુક ખ્યાલ હોવો જોઈએ કે આપણો દેશ કયો છે, તો કે ભારત દેશ છે, બરાબર? પછી એમાં કયા કયા રાજ્યો આવેલા છે એ તમને રાજ્યો પણ આમાં જો અમુક 2-3 તમને આપેલા, બરાબર? ગુજરાત રાજ્ય, રાજકોટ છે એટલે ગુજરાતની વાત આવી, પછી અસમ, પછી મનાલી, બધું આવ્યું ને. એટલે અલગ અલગ વિસ્તારની વાત આમાં આવી છે. તો આપણે અહીં વિરામ લઈશું. અધૂરો પાઠ આગળના વિડીયોમાં આપણે પૂર્ણ કરશું. ત્યાર સુધી ફરી મળીએ. ધન્યવાદ.